અંકલેશ્વરના જૂના બોરભાટા બેટની સીમમાં બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. તે તરફથી એક બોલેરો કેમ્પર ગાડીમાં લોખંડના સળિયાના ટુકડા ભરીને 2 ઈસમો અંકલેશ્વર તરફ આવનાર હોવાની માહિતી એ ડિવિઝન પોલીસને મળી હતી. જે મળેલી બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દીવા રોડ ઉપર આવેલ ઓરેન્જ સિટી નજીક વોચ ગોઠવી હતી. એ દરમિયાન ગાડી આવતા પોલીસે તેને અટકાવી કેમ્પરના ઢાલમાં તપાસ કરતા તેમાંથી જૂના લોખંડના સળિયાના 990 કિલો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાડીમાં સવાર 2 ઈસમો પાસે ભંગારના જથ્થા અંગે જરૂરી પુરાવા માંગતા તેઓ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 39,000થી વધુનો ભંગારનો જથ્થો અને 2 ફોન ગાડી મળી કુલ 5.49 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ રાજસ્થાનના સીકર ખાતે રહેતો કમલ ગોપાલાલ કુમાવત અને અરુણગીરી વિરેન્દ્રગીરીને ઝડપી પાડ્યો હતો. તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા છે એ સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ શરૂ કરી છે.